આણંદ એસઓજી ટીમે મોટી કાર્યવાહી કરી છે। 8.678 કિલો ગાંજો સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। આ ઘટના અદનાન હાઇટ્સ એપાર્ટમેન્ટમાં બની હતી। આણંદ એસઓજીની ટીમને બાતમી મળી હતી કે અદનાન હાઇટ્સ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 401માં રાજુભાઈ બચુભાઈ ખલીફા અને તેનો દીકરો અર્ષિત રાજુભાઈ ખલીફા ગેરકાયદેસર ગાંજો રાખીને વેપાર કરે છે। આ બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન ઘરમાંથી 8.678 કિલો ગાંજો મળી આવ્યો હતો તેમજ ગાંજો ભરેલો પેકેટો, એક ઇલેક્ટ્રોનિક વજન કાંટો અને મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા। આ સમગ્ર ઘટનાની કિંમત રૂપિયા 93,080 જેટલી થાય છે। પોલીસે રાજુભાઈ બચુભાઈ ખલીફાની ધરપકડ કરી છે, જ્યારે તેનો દીકરો અર્ષિત રાજુભાઈ ખલીફા ફરાર છે। પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આણંદ જિલ્લામાં એનડીપીએસના કેસો કરવા માટે અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલિયા સાહેબ તથા આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે જિલ્લાના તમામ થાના ઇન્ચાર્જશ્રીઓ તથા બ્રાન્ચના ઇન્ચાર્જશ્રીઓને જરૂરી સૂચના આપેલ, જે અનુસંધાને એસઓજીના પીઆઈ જે.આર. પટેલ તથા એસઓજીના પીએસઆઈ જે.બી. વાઘેલા તથા તેમની ટીમે આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ। એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભાવિકુમાર પ્રવીણભાઈને બાતમી હકીકત મળેલ કે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં રહેતા ભાલેજ ઓવરબ્રિજ પાસે અદનાન હાઇટ્સ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 401 ભાડે રાખી અને બે ઈસમો રાજુભાઈ બચુભાઈ ખલીફા તથા તેનો દીકરો અર્ષિત રાજુભાઈ ખલીફા બંને નડિયાદના વતની છે, તેઓ આ ફ્લેટ ભાડે રાખી અને ગાંજો રાખી અને વેપાર કરતા હોવાની હકીકત તેઓને મળેલ, જે અનુસંધાને એસઓજીની ટીમે રેડ કરતા રાજુભાઈ બચુભાઈ ખલીફા પોતાના ફ્લેટમાં મળી આવેલ અને તેની અંગ ઝડતી અને આ ફ્લેટમાં સર્ચ કરતા આ ફ્લેટમાંથી કુલ 9 પેકેટ ગાંજો મળી આવેલ, જેની બજાર કિંમત 86,780 રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ। આ ઈસમ રાજુભાઈ બચુભાઈ ખલીફાનો મોબાઈલ તથા વજન કાંઠો મળી કુલ 93,080 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને રાજુભાઈ બચુભાઈ ખલીફા તથા તેના દીકરા અર્ષિત રાજુભાઈ ખલીફાના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ તજવીજ આણંદ ટાઉન પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે। મુખ્ય બાબત એ છે કે આરોપી અર્ષિત રાજુભાઈ ખલીફા વિરુદ્ધમાં આ અગાઉ ખેડા જિલ્લાના ચકલારસી પોલીસ સ્ટેશનમાં સને 2023ના વર્ષમાં એનડીપીએસ એક્ટનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આમ આ નેટવર્કને તોડવામાં આણંદ જિલ્લાની એસઓજીને સફળતા મળેલ છે। સાહેબ, અહીંયા વેચતો હતો કે અહીંયા જથ્થો રાખતો હતો? હા, હાલ સુધીના આરોપીને પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાવેલ છે કે આણંદ જિલ્લા ખાતે તેઓ ભાડે મકાન રાખી અને આ જથ્થો અહીં લઈ અને અલગ અલગ થેલીઓમાં પેકિંગ કરી અને નડિયાદ ખાતે વેચતો હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે।